હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે એમસીક્યુ સિરીઝ છે કે જેમાં આપણે ચીકુનો પાક અને કેળાનો જે પાક છે, જે બાગાયતી બંને પાક છે, બરાબર છે, એના એમસીક્યુ આપણે કવરઅપ કરેલા છે, બરાબર છે. અને આજનો આપણો જે લેક્ચર છે કે જેમાં મોસ્ટલી આપણે કંઈ પણ રોગ અને મતલબ કંઈ પણ પેસ્ટ અને ડિઝીઝ વિશેનો એમસીક્યુ કવરઅપ કરેલો નથી. શા માટે નથી કરેલો? તો કે એના માટે આપણે અલગથી આખો લેક્ચર લેવાના છીએ, બરાબર છે. તો એને રિલેટેડ એમસીક્યુ જ્યારે પણ આપણે લેક્ચર આવી જશે આપણી ચેનલમાં, ત્યારબાદ આપણે એમસીક્યુ કન્ડક્ટ કરશું કે જેથી તમને વધુ ડિટેલ્સમાં એની ઇન્ફોર્મેશન છે સારી રીતે તમને ખ્યાલ આવે, બરાબર છે. તો આજે આપણે જે બેઝિક હોય છે, જે જનરલ ઇન્ફોર્મેશન બીજી છે જે કેળા અને ચીકુના પાકની એને લગતું આપણે કરેલું છે. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ. આજનો આપણો એમસીક્યુ સિરીઝ છે એનો ફર્સ્ટ ક્વેશ્ચન કે ચીકુની ઉત્પત્તિ સ્થાન છે એ કયું છે? તો ચીકુ જે છે કે જેનું ઉત્પત્તિ સ્થાન એટલે કે એનું ઓરિજિન છે એ અમેરિકા છે, બરાબર છે. આપણો રાઈટ આન્સર આવશે અમેરિકા. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, ચીકુમાં કયા તત્વો રહેલા હોય છે? તો સામાન્ય રીતે જો આપણે વાત કરવામાં આવે તો બધા જ ફ્રૂટ્સ હોય છે કે જેમાં ખૂબ સારા એવા પ્રમાણમાં વિટામિન્સ અને મિનરલ્સ જોવા મળે છે, બરાબર છે. અને ઘણા ફ્રૂટ્સ હોય છે કે જેમાં વિટામિન સી વધુ માત્રામાં જોવા મળતું હોય છે, ઘણા ફ્રૂટ્સમાં વિટામિન એ જોવા મળતું. પણ ઓલ ઓવર જો આપણે વાત કરીએ તો હરેક ફ્રૂટ્સમાં વિટામિન ઓલમોસ્ટ આપણને જોવા મળતા હોય છે, બરાબર છે. પરંતુ કંઈક એવા ફ્રૂટ્સ હોય છે કે જેમાં કઈ વસ્તુ વધુ માત્રામાં જોવા મળતી હોય છે, બરાબર છે. તો આપણે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે ડ્રેગન ફ્રૂટ કે જેને આપણે કમલમ તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. તો એમાં વિટામિન્સ છે અને બીજા જે મિનરલ્સ છે એ તો જોવા મળે જ છે, મતલબ એ તો હોય જ છે, પરંતુ વધુ માત્રામાં એમાં આયર્ન કન્ટેન્ટ પણ હોય છે, બરાબર છે, કે જે લોહી નવું આપણું બને એના માટે ખૂબ જરૂરી હોય છે. એટલે થોડા એવા ફ્રૂટ્સ હોય છે કે જેમાં કંઈક વધુ કન્ટેન્ટ સ્પેશિયલ આવેલું હોય છે. પરંતુ આપણે જો ચીકુની વાત કરીએ તો એમાં વિટામિન, કાર્બોદિત, ફેટ અને મિનરલ્સ કે જે છે એક સૌથી વધુ માત્રામાં આપણને જોવા મળે છે, બરાબર છે. એટલે આપણો આન્સર આવશે ઓલ ઓફ અબોવ, ઓલ અબોવ. ઓકે, ત્યારબાદ છે ચીકુમાં સંવર્ધન કઈ રીતે થતું હોય છે? તો જો ચીકુમાં સંવર્ધનની વાત કરવામાં આવે તો બીજ દ્વારા થતું હોય છે, ગુટી, ભેટ અને નૂતન કલમ છે એના દ્વારા પણ થતું હોય છે, બરાબર છે. એટલે આપણો રાઈટ આન્સર શું આવશે? તો કે આપેલ બંને. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ, ચીકુ ગુજરાતમાં ચીકુની કઈ વેરાયટી છે કે જેમાં બીજનું પ્રમાણ આપણને વધુ જોવા મળે છે? તો બીજનું પ્રમાણ આપણને વધુ જોવા મળતું હોય છે એ છે વેરાયટી છે કે જે પીળી પત્તી છે, બરાબર છે, કે જે ચીકુની વેરાયટી છે. ઓકે, ત્યારબાદ છે ચીકુની કઈ વેરાયટીનું વાવેતર એ ગુજરાતમાં સૌથી વધુ માત્રામાં થતું હોય છે? તો કાલીપત્તી જે ચીકુ છે કે જે આપણને સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે, કે જેનું વાવેતર ખૂબ વધુ માત્રામાં થતું આપણને જોવા મળતું હોય છે, બરાબર છે. ત્યારબાદ છે નેક્સ્ટ આપણો ક્વેશ્ચન કે ગુજરાતમાં ચીકુનું ઉત્પાદન સૌથી વધુ મતલબ ક્યાં થતું હોય છે? તો જો ગુજરાતની વાત કરવામાં આવે અને ચીકુના ઉત્પાદનની વાત કરવામાં આવે તો નવસારી છે કે જ્યાં સૌથી વધુ આપણને ઉત્પાદન થાય છે ચીકુનું, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કાલીપત્તી અને ક્રિકેટ બોલના સંકરણથી કઈ નવી જાત વિકસે છે? તો જો કાલીપત્તી અને ક્રિકેટ બોલ કે જે ચીકુની વેરાયટી છે, બરાબર છે, તો જો એનું બંનેનું સંકરણ થાય, બંનેનું ક્રોસિંગ થાય તો એના દ્વારા નવી DHS1 જાત છે કે જે વિકસે છે, બરાબર છે. ત્યારબાદ નેક્સ્ટ, હવે આપણે કેળાને લગતા ક્વેશ્ચન હશે. ઓકે, તો જો ગુજરાતમાં સૌથી વધુ કેળાનું વાવેતર છે કયા જિલ્લામાં થતું હોય છે? તો જો ગુજરાતમાં સૌથી વધુ વાવેતર કેળાનું થતું હોય તો તે ભરૂચ જિલ્લામાં છે, બરાબર છે. પણ તો જો ઉત્પાદનની વાત કરવામાં આવે તો નર્મદા આવશે. ઓકે, ઉત્પાદનમાં શું આવશે? નર્મદા. ઓકે, ઉત્પાદન. ઓકે, ત્યારબાદ છે ઉત્પાદન. ઓકે, અને જો વાવેતરની વાત કરવામાં આવે છે તો ભરૂચ છે અને ઉત્પાદન હોય છે સૌથી વધુ કેળાનું થતું હોય તો તે નર્મદા જિલ્લો છે, બરાબર છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી કઈ કેળાની જાતો છે? તો જો કેળાની જાતોની વાત કરવામાં આવે તો સફેદ વેલચી છે, ત્યારબાદ છે શ્રીમતી છે, મહાલક્ષ્મી છે, એ બધી જ આ જે વેરાયટી છે કે જે કેળાની જાતો છે, બરાબર છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી કઈ કેળાની રોપણીનું અંતર છે? મતલબ આપણે કેળાની જો રોપણી કરવી હોય તો એના માટેનું કયું અંતર છે નીચેના પૈકી? તો અત્યારે આપણને ખ્યાલ છે કે 1.8 બાય 1.8ના ગાળે જ વાવેતર કેળાનું થતું હોય છે, બરાબર છે, એટલું ડિસ્ટન્સ હોય છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન,
કેળાનું વૈજ્ઞાનિક નામ શું છે? તો જો કેળાના વૈજ્ઞાનિક નામની વાત કરવામાં આવે તો મુઝા પેરાડીસી એકા છે, બરાબર છે. ત્યારબાદ જો આ શું છે? અર્ચસ ઝાપોટા કે જે ચીકુનું છે, બરાબર છે. ત્યારબાદ છે કેરિકા પપૈયા કે જે પપૈયા માટે છે, અને ત્યારબાદ છે કેપ્સિકમ એનમ એટલે કે છે કેપ્સિકમ છે એના માટેનું આ સાયન્ટિફિક નેમ છે. ઓકે. ત્યારબાદ નેક્સ્ટ, નીચેના પૈકી કેળાની કઈ જાત કે જે હાઈ ડેન્સિટી પ્લાન્ટિંગ માટે યુઝફુલ હોય છે? તો જે હાઈ ડેન્સિટી પ્લાન્ટિંગ હોય છે એના માટે જો ઉપયોગ હોય છે, મતલબ વધુ યુઝ થતી હોય છે, એ છે ગ્રાન્ટ નેને, બરાબર છે. તો હાઈ ડેન્સિટી પ્લાન્ટિંગ શું છે? તો કે થોડા વિસ્તારમાં વધુ પડતા આપણે છોડો જે ઉગાવી શકીએ એને આપણે હાઈ ડેન્સિટી પ્લાન્ટિંગ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. કે જે આપણે HDP હાઈ ડેન્સિટી પ્લાન્ટિંગને HDP તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર છે. ત્યારબાદ નેક્સ્ટ, કેળાની કઈ જાત ઠીંગણી હોવાથી વિરુદ્ધ વાતાવરણ વચ્ચે પણ અડીખમ રહે છે? વિરુદ્ધ વાતાવરણ એટલે શું છે? તો કે ઘણી વખત આપણને ખ્યાલ છે કે વાવાઝોડું આવતું હોય અથવા તો ખૂબ સારા એવા પ્રમાણમાં વરસાદ પડતો હોય, વરસાદ વધુ પ્રમાણમાં પડે તો ઘણી વખત એની સાથે પવન પણ જોરથી ફૂંકાતો હોય છે, બરાબર છે. તો એ જો સમયગાળો હોય છે કે જ્યાં સૌથી વધુ પવન ફૂંકાતો હોય છે, તો એ જો કેળાની વધારે લાંબી મતલબ હોય છે, હાઇટ વધુ હોય છે, તો એ જે કેળ હોય છે એ બેવડી વળી જતી હોય છે, બરાબર છે. આપણે જોયું છે કે થોડાક ટાઈમ પહેલાં જ કે જ્યારે આપણે સાયક્લોન આવ્યું હતું કે ત્યારે જ્યારે આપણો ગીર છે કે જ્યાં તાલાળા ગીરનો જે વિસ્તાર હતો એમાં જે આંબા હતા એ આખા ઉખડી ગયા હતા, બરાબર છે. શા માટે? તો કે એક તો એના માટે ઘણા રીઝન જવાબદાર હોય છે, પણ તો હેવી જે આપણો પવન હતો એના લીધે પણ એ આખા ઉખડી ગયેલા જોવા મળતા હતા વાવાઝોડાના લીધે, બરાબર છે. તો જો આપણે હાઇટ ઓછી હોય છે કેળાની તો એના લીધે કંઈ પણ વિરુદ્ધ વાતાવરણ સર્જાય એટલે કંઈ પણ સ્ટ્રોમ આવે કે કંઈ પણ વધુ વરસાદ આવે કે વધુ પવન હોય તો એની એટલી હદે અસર થતું હોતું નથી, બરાબર છે. એટલે આપણો રાઈટ આન્સર અહીં આવશે કયો? તો આવશે કે બરસાઈ, બરાબર છે. તો બરસાઈ છે કેળાની જાત છે કે જે ઠીંગણી છે, બરાબર છે. એટલે કે એની હાઇટ ખૂબ ઓછી છે અને એ હાઇટ ઓછી હોવાના લીધે વધુ વરસાદ કે વધુ પવનની જો પણ સિચ્યુએશન સર્જાય તો એના લીધે આપણી આ જે કેળ છે કે જે કેળાની બગીચો હોય છે એને નુકસાન થતું હોતું નથી, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કેળાની કઈ જાત કે જે પનામા રોગ સામે રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે? તો પનામા રોગ છે કે જે કેળામાં થતો જોવા મળે છે, બરાબર છે. મેં તમને સ્ટાર્ટિંગમાં જ જણાવ્યું છે કે આપણે કેળ અને ચીકુ જે પણ છે એના બધા જ રોગ અને જીવાતો છે એના વિશેનો આખો સ્પેશિયલી હું તમારા માટે એક લેક્ચર લઈ આવીશ અને એ લેક્ચરમાં આપણે વ્યવસ્થિત રીતે બધું કવર અપ કરીશું અને ત્યારબાદ એના MCQ હું લઈને આવીશ, બરાબર છે. કે જેથી તમને લોકોને ઇઝી રહે. તમારે આપણે અહીંયા હવે હું પહેલાં જે એમ ઓલરેડી જે રાઈટ આન્સર હતો એ પહેલાં હું આપી દેતી હતી તમને, બરાબર છે. પરંતુ હવે આપણે સિસ્ટમ કાઢી નાખી છે. હવે હું તમને મેન્યુઅલી અત્યારે કરીને બતાવું છું, બરાબર છે. તો જો એ આપણે રોગ જીવાતનો લેક્ચર પહેલાં લઈ લઈએ અને પછી એને રિલેટેડ આપણે ક્વેશ્ચનરીઝ લઈને આવીએ તો એના લીધે શું થાય છે તો કે તમને લોકોને સારું એવું રિવિઝન થઈ જાય છે, બરાબર છે. અને તમે લોકો ખુદનું સેલ્ફ કહેવાય ને મૂલ્યાંકન કરી શકો છો કે હા તમને આટલા ક્વેશ્ચન તમારા સાચા પડે છે, આટલા ખોટા પડે છે, બરાબર છે. તો આપણે એ હેતુથી પાછળથી હું તમારા માટે વિડીયોઝ નવો લઈને આવીશ, એમાં આપણે જરૂર ઇન્ક્લુડ કરી લઈશું, બરાબર છે. અને હા, હમણાં થોડા સમયમાં એવા સંજોગો છે, ફેમિલીની સિચ્યુએશન થોડીક ઇમરજન્સીવાળું છે હેલ્થના લીધે, ઓકે. તો એના લીધે મને વધુ પડતો ટાઈમ મળતો નથી કે જેથી હું તમારા માટે નવા વિડીયોઝ લઈને આવું, બરાબર છે. તો તમે પ્લીઝ થોડું મેનેજ કરી લેજો. આ જે પણ અત્યારે સેશન છે કે જેમાં માત્ર MCQ સિરીઝ જ આવે છે, બીજા લેક્ચર નહીં આવતા, તો એ જે પણ લેક્ચર છે હું પાછળ તમારા માટે બધા વધુ અપલોડ કરી દઈશ. મતલબ કે અત્યારે આપણે માત્ર MCQ સિરીઝ જ અપલોડ થાય છે, બરાબર છે. પરંતુ નેક્સ્ટ જ્યારે થોડું મતલબ બધું ઓલ સેટ થઈ જશે ઇન શોર્ટ એટલે હું તમારા માટે 2 વિડીયો વધારાના અપલોડ કરતી જઈશ કે જેથી આપણે અત્યારે જે ગેપ આવ્યો છે 1 વીક જેવો આઈ થિંક ગેપ થઈ જશે કે જેમાં હું અપલોડ નહીં કરી શકી, તો એ બધા આપણે એ શેડ્યુલમાં અપલોડ કરી દઈશું, બરાબર છે. તો ફ્રેન્ડ્સ થોડું મેનેજ કરજો અને કોઓપરેટ કરજો, ઓકે. તો ચલો આપણે વાત કરીએ. આપણો રાઈટ આન્સર અહીં આવશે આપેલ બને, બરાબર છે. તો રોબસ્ટા અને દક્ષિણની જે પુવન છે વેરાયટી છે કે જે પનામા રોગ છે જે કેળમાં થાય છે એના સામે રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે, બરાબર છે. હવે આપણો લાસ્ટ ક્વેશ્ચન આવે છે, કેળાનું સંવર્ધન કઈ રીતે થતું હોય છે? તો કેળાનું સંવર્ધન છે
એ ગાંઠ દ્વારા થતું હોય છે, પીલા દ્વારા થતું હોય છે અને ટિશ્યુ કલ્ચર દ્વારા પણ થતું હોય છે, બરાબર છે. અને અત્યારના સમયમાં ટિશ્યુ કલ્ચર છે ખૂબ જ પ્રચલિત છે, બરાબર છે. અને સૌથી વધુ વાવેતર છે કેળનું થતું હોય છે, એમાં પણ ટિશ્યુ કલ્ચર એ સારો એવો ભાગ ભજવે છે, બરાબર છે. તો ટિશ્યુ કલ્ચર શું છે? તો કે ટિશ્યુ કલ્ચર એટલે કે કોઈ પણ પ્લાન્ટ હોય છે, ફોર એક્ઝામ્પલ આપણો કેળની જ વાત કરી છે, બરાબર છે. તો એક પ્લાન્ટ પાર્ટ હોય છે કે એક કોષ હોય છે, બરાબર છે. ફોર એક્ઝામ્પલ તમને સમજાવું કે નાનો એવો પાર્ટ હોય છે પ્લાન્ટનો, એના દ્વારા આપણે જે નવું આખું કલ્ચર ડેવલપ કરીએ છીએ, બરાબર છે ને. એમાંથી જે છોડ હોય છે એ નાના બનાવતા હોય છે કે જેને આપણે ટિશ્યુ કલ્ચર તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. અને આ ટિશ્યુ કલ્ચર માટેનું પણ આપણે પાછળથી એક સ્પેસિફિક લેક્ચર આવશે, ઓકે. એમાં આપણે ડિટેલ્સમાં ખૂબ સારી રીતે સમજશું. અહીંયા માત્ર ટિશ્યુ કલ્ચર એટલે એવું જ છે કે ફોર એક્ઝામ્પલ આપણે કેળાની વાત કરીએ હોય તો કેળનો જે છોડ છે એનો એક સેલ હોય છે ને એના દ્વારા આપણે જે નવું બીજી કેળ બનતી હોય છે એ જે લેબોરેટરીમાં પ્રોસેસ કરવામાં આવતી હોય છે એને આપણે ટિશ્યુ કલ્ચર કહેવામાં આવતી હોય છે, બરાબર છે. તો ફ્રેન્ડ્સ, આજનું આપણું જે MCQ સિરીઝ હતું અહીં ખતમ થાય છે. તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, ઓકે. અને જે પણ નવા ફ્રેન્ડ્સ આપણી જોડે જોડાય છે, જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું તો લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તેનો યુઝ કરીને તે લોકો આપણી જોડે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે, ઓકે. થેન્ક યુ.